રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 49.3% વરસાદ, જેમાં ચોમાસાની સિઝનનો 2 તાલુકામાં 2 થી 5 ઇંચ, 55 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ, 132 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ વરસાદ અને 45 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઝોન મુજબ વાત કરીએ તો કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 58.44% વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 44.35%, મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 46.62%, સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસાદ 48.72% અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 52.94% વરસાદ ખાબકી ચૂક્યો છે. અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના 25 ડેમ 100% એટલે કે સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 53 ડેમ 70 થી 100% ભરાયેલા છે, 45 ડેમ 50 થી 70% ભરાયા છે, જ્યારે 41 ડેમ 25 થી 50% ભરાયા છે. 42 ડેમ એવા છે જેમાં 25% થી નીચે જળ સંગ્રહ છે. આ તરફ રાજ્યના 40 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 23 ડેમ એલર્ટ અને 15 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.